હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સમાચારની હાલ માહિતી મળી છે કે રાજકોટ વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ ધસ્યો છે। રોટરી બજારમાં આવેલી દુકાનોના તળિયા બેસી ગયા છે। વોકડા પર 1995 થી બાંધવામાં આવેલી હતી આ દુકાનો। તો વોકડા પર બાંધેલી દુકાનોના સ્લેબ પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ ધસ્યો છે। રોટરી બજારમાં આવેલી દુકાનોના તળિયા બેસી ગયા છે। વોકડા પર 1995 થી બાંધવામાં આવેલી હતી આ દુકાનો, જેમાં વોકડા પર બાંધેલી દુકાનોના સ્લેબ પણ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। તો કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે। તો વોકડા પર 1995 થી બાંધવામાં આવેલી હતી આ દુકાનો, ત્યારે હાલ આ દુકાનોના સ્લેબ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ ધસ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, તો રાજકોટમાં વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ ધસ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? નિરાલી, વાત કરીએ તો લોટરી બજારમાં આવેલી દુકાનો જે તળિયા છે તે બેસી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મહત્વની બાબત એ છે કે સર્વેશ્વરમાં પણ આ જ પ્રકારની ઘટના ક્યાંક બની હતી, જેમાં વોકડા ઉપરનું જે સ્લેબ છે તે ધરાશાયી થયું હતું અને એમાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા। મહત્વની બાબત એ છે કે રાજકોટનું જે આ લોટરી બજાર છે તેની બાજુમાં જુબેલી બજાર આવેલું છે, એટલે કે જુબેલીની જે શાક માર્કેટ આવેલી છે ત્યાં રોજના 20 થી 25,000 જેટલા જે લોકો છે તે અવર જવર કરતા હોય છે। ખાસ તો શાક માર્કેટ હોવાના કારણે મહિલાઓ ત્યાં આવતી હોય છે અને ખાસ તો જે ખરીદી છે શાકભાજીની તે કરતી હોય છે। આ જ પ્રકારની સ્થિતિ ક્યાંક અહીં પણ દેખાઈ રહી છે કે 1995ની સાલમાં જે વોકડા ઉપર જે દુકાન બાંધવામાં આવેલી હતી, આ જે દુકાનો છે તે ભયગ્રસ્ત હાલતમાં દેખાઈ રહી છે। વોકડા પર જ્યાં બાંધેલી દુકાનો છે તેના સ્લેબ પણ જર્જરિત અવસ્થામાં છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એક મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે। ઘટનાની જાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીની જે ટીમ છે તે પહોંચી હતી। આ સાથે ફાયર અને સેફટીના જે અધિકારી છે તે પણ પહોંચ્યા હતા। જે વોકડાનો જે ભાગ છે તેનું ક્યાંક નિરીક્ષણ કરવામાં આવ્યું। આ સાથે આવી કેટલી દુકાનો છે કે જે વોકડા ઉપર બાંધેલી છે 1995ની સાલમાં, તેનું પણ ક્યાંક નિરીક્ષણ કરવામાં આવ્યું। તમામે તમામ કહી શકાય કે જે દુકાનો છે તેને યોજનાબદ્ધ ક્યાંક ખાલી કરાવવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે આ જે દુકાનોમાં જે વેપારીઓ છે તેમનું ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવશે। આવી એક પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। અધિકારીઓ ક્યાંક સકારાત્મક વલણ અપનાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ શું આ જે વેપારીઓ છે જેની દુકાન ખાલી કરવામાં આવશે તેઓને તંત્ર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવશે કે કેમ, એક મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે। આ સાથે બીજી હજી કઈ યોજના છે કે જેનાથી આ દુકાનો ખાલી કરાઈ શકાશે? કારણ કે આ જે દુકાનો છે તે 1995ની સાલમાં બનાવવામાં આવેલી છે અને વોકડા ઉપર હોવાના કારણે આ ભયના માહોલમાં ક્યાંક વેપારીઓ દેખાય। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।